હેલો યુટ્યુબ ફેમિલી, હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું મારા બધા જ મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આશા રાખું છું કે આ બધા જ એકદમ ખુશી મજામાં હશો અને મિત્રો હું પણ મજામાં છું. તો આજે આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે બોડીદર, કે જ્યાં સુંદર મજાનું દેવાયત બાપા બોદર સોનલમાં અને ઉગા બાપાનું મંદિર આવેલું છે. આપણે તે જગ્યા ઉપર જઈ ત્યાંનો ઇતિહાસ જાણીશું અને તે જગ્યાના વિગતવાર આપણે દર્શન કરીશું. તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી, કે જેથી કરીને તમને બધાને પણ આ મંદિર વિશેની માહિતી મળે. અને તમે બધા મિત્રો અને વડીલો આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, આપણે બધા જ જઈ રહીએ છીએ બોડીદર ગામે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે કોડીનારથી આલીદર તરફ જવા માટેના રોડ ઉપર તમે મિત્રો 16 કિલોમીટર આલીદર રોડ ઉપર આવો તો તમારી જમણી બાજુએ બોરવા બસ સ્ટેન્ડ કરીને છે અને અહીંયા પર આ ટર્ન આવેલો છે. તો આ ટર્ન ઉપર તમે 4 કિલોમીટર આગળ જતા બોડીદર ગામ આવેલું છે અને ત્યાં જ દેવાયત બાપા બોદરનું મંદિર છે. તો હવે આપણે આગળ જઈએ. આપણે ફાઇનલી પહોંચી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે બોડીદર. મિત્રો, સૌ આ પહેલા મિત્રો આ ઉના તાલુકાની અંદર બોડીદર ગામ આવતું હતું, પરંતુ હાલ અત્યારે ગીરગઢડા તાલુકો બની ગયો છે. તો અત્યારે બોડીદર ગામ છે એ ગીરગઢડા તાલુકાની અંદર આવેલું છે અને અહીંયા પર આપણે બોડીદર ગામે પહોંચી ગયા છે અને અહીંયા પર આપણે દેવાયત બાપા બોદરના દર્શન કરીશું અને બધી જ માહિતી છે એ વિગતવાર મેળવીશું. જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ દેવાયત બાપા બોદરના. તો તમે જોઈ શકો છો અહીંયા પર આ સુંદર મજાનું મંદિર છે મિત્રો ને આ વિશાળ આ જગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા પર ખૂબ જ સુંદર મજાની અને વિશાળ આ જગ્યા છે ને આ જગ્યા ઉપર દેવાયત બાપા બોદરનું મંદિર આવેલું છે. તો હવે આપણે દેવાયત બાપા બોદરના દર્શન કરીશું મિત્રો. તો મિત્રો, હવે આપણે દેવાયત બાપા બોદરનું જે જગ્યાએ સ્થાન છે ત્યાં આપણે તેમના દર્શન કરીશું. તો ચાલો મિત્રો, આપણે જઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પર દેવાયત બાપા બોદરનું મંદિર આવેલું છે. તો હવે આપણે મંદિરની અંદર જઈએ અને દેવાયત બાપા બોદરના દર્શન કરીશું મિત્રો. તો મિત્રો, હવે આપણે બધા જ દર્શન કરીશું દેવાયત બાપા બોદરના. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર દેવાયત બાપા આહિર અને આહિરાણી સૌધીમાં તેમનું મંદિર છે. ખૂબ જ સુંદર મજાની મિત્રો આ જગ્યા છે. અહીંયા પર આપણે આહિરાણી સૌધીમાં અને આહિર દેવાયત બાપા બોદરના આપણે દર્શન કરી રહ્યા છે. તો મિત્રો, ખૂબ સરસ મજાના આપણે દેવાયત બાપા બોદર અને આહિરાણી સૌધીમાના દર્શન કર્યા. હવે અહીંયાનો જે ઇતિહાસ છે એ હું તમને બતાવું છું. અહીંયા પર આ વિશાળ હોલ છે, તમે જોઈ શકો છો. અહીંયા પર આ વિશાળ હોલ છે અને અહીંયા પર વિગતવાર ફોટા સાથે તેમની નીચે અહીંયાનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. તો હું આ બધાને વિગતવાર ફોટા વાઇઝ તેમની નીચે જે કાંઈ પણ રહેલું છે એ હું વાંચી આપ બધાને જણાવીશ. તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા પર લખેલું છે પાટણના રાજમાતા ગિરનાર જૂનાગઢની જાત્રા માટે આવેલ છે. ત્યાં સિપાહી તેમની પાસે યાત્રાનો
કર માગે છે. આથી રાણીને પોતાનું અપમાન લાગતા યાત્રા કર્યા વગર પાછા ફરે છે. ત્યારબાદ બન્યું એવું મિત્રો, અહીંયા પર તમે જોઈ શકો છો, જૂનાગઢના રાજા રાડિયાસને તેમની જાણ થતાં રાણીને પાછા વાળવા જાય છે, પણ તે પાછા ફરતા નથી. અને ત્યારબાદ રાણી તેમના અપમાનની વાત રાજાને કરે છે. રાજા સોલંકી રાજમાતાના અપમાનનો બદલો લેવા માટે જૂનાગઢ ઉપર ચડાઈ કરે છે. 6 મહિના સુધી જૂનાગઢ ઘેરાવ કરવા છતાં સફળતા ન મળતા રાજકવિને રાડિયાસ પાસે મોકલે છે. ત્યારબાદ મિત્રો એવું બન્યું કે રાડિયાસ છે તે પોતાના ઝરૂખેથી રાજકવિને જુએ છે અને ગઢના દ્વાર ખોલાવી રાજ દરબારમાં લઈ જાય છે. ત્યારબાદ એવું બન્યું મિત્રો કે જ્યારે રાજ દરબારમાં લઈ જાય છે ત્યારબાદ રાડિયાસ કવિરાજની વાણીથી ખૂબ પ્રસન્ન થાય છે અને માગવું હોય તે માગવા કહે છે. ત્યારબાદ અહીંયા પર તમે જોઈ શકો છો, કવિરાજે રાડિયાસ પાસે રાડિયાસનું માથું માગ્યું. આખો દરબાર અવાક થઈ જાય છે, પરંતુ જૂનાગઢના ધણીએ એક પણ ક્ષણના વિલંબ કર્યા વગર પોતાનું માથું તલવાર ધડથી અલગ કરી નાખે છે. અને ત્યારબાદ આથી રાણીએ પોતાનું બાળક કુંવરને પોતાની દાસી વાલબાઈ વડારણને સોંપી સતી થાય છે. ત્યારબાદ જે રાજા હતા તેમના પત્ની હતા રાણી, તેમણે પોતાનું જે બાળક છે મિત્રો તે પોતાની દાસી વાલબાઈ હતી વડારણ તેમને સોંપી અને તેમના પત્ની પણ સતી થઈ જાય છે. અને ત્યારબાદ એવું બન્યું કે જે વાલબાઈ હતા વડારણ તે રાજકુમારને લઈ બોડીદર ગામના આહિર એવા દેવાયત બોદરને સોંપે છે. અને ત્યારબાદ મિત્રો વાલબાઈ વડારણ છે બોડીદર ગામના જે આહિર બાપા દેવાયત બોદર હતા તેમને તે બાળક છે તે સોંપે છે. ત્યારબાદ અહીંયા પણ તમે જોઈ શકો છો કે દેવાયત બોદરે રા નવઘણને ઘેર લાવે છે. દેવાયત બોદર છે નવઘણને ઘેરે લાવે છે અને પત્ની આહિરાણી સોનબાઈને સોંપે છે. ત્યારબાદ મિત્રો એવું બન્યું કે આહિરાણી સોનબાઈ છે એ પોતાના બંને સંતાનોથી પણ વિશેષ નવઘણનું લાલન પાલન કરે છે. મિત્રો જે આહિરાણી સોનબાઈ હતા તેમને એક પુત્ર હતો, તેમનું નામ ઉગુ હતો અને નવઘણ એ બંને બાળકોનું લાલન પાલન કરે છે. ત્યારબાદ આ વાતની જાણ છે મિત્રો એ એક ખૂટલને થઈ જાય છે, એક સિપાહીને થઈ જાય છે અને તેની જાણ તે બાતમી સોલંકી સુખાને આપે છે. ત્યારબાદ મિત્રો જે સુબો હતો તે તરત જ એક સિપાહીને બોલાવી દેવાયત બોદરને હાજર કરવા કહે છે. કે ત્યારબાદ જે સુબો હતો મિત્રો તે સિપાહીને બોલાવી દેવાયત બોદરને રાજ દરબારમાં હાજર કરવા કહે છે. દેવાયત હાજર થતાં જ તે નવઘણને બોલાવવા સિપાહીને સંદેશો આપી મોકલે છે. મિત્રો ત્યારબાદ દેવાયત બાપાને જ્યારે રાજદરબારમાં બોલાવવામાં આવે છે અને ત્યારબાદ એક ચિઠ્ઠી છે એ નવઘણને બોલાવવા માટે સિપાહી સાથે સંદેશો છે તે એ સોનબાઈને ત્યાં મોકલે છે. અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આહિરાણી સિપાહી પાસેથી સંદેશો લઈ અને વાંચે છે. આહિરાણી છે એ રાહ રાખીને વાત કરજો. આ વાંચી આહિરાણી સોનબાઈ નવઘણને બદલે પોતાના દીકરા ઉગાને બોલાવે. તો મિત્રો બન્યું એવું કે જ્યારે દેવાયત બાપા સોનબાઈને પત્ર લખે છે એમને એ પત્ર વાંચે છે ત્યારે રાહ રાખીને વાત કરજો આટલું વાંચતા આહિરાણી સોનબાઈમાં હતા તેમને સમજણ થઈ જાય છે. અને ત્યારબાદ આહિરાણી સોનબાઈમાં હતા તે રાહ નવઘણને બદલે પોતાના દીકરા ઉગાને રાજકુમારની જેમ તૈયાર કરી અને રાજ દરબારમાં મોકલે છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે અહીંયા પર આહિરાણી સોનબાઈમાં છે એ ઉગાને રાજકુમાર જેવો શણગાર કરી સિપાહીની સાથે મોકલી આપી છે. અને ત્યારબાદ અહીંયા પર સુબો છે એ દેવાયત બોદરને કહે છે કે જો તારો આ સગો પુત્ર ન હોય તો તલવારના તારા હાથથી તેનું માથું કાપી નાખ. આ સાંભળી તરત જ દેવાયત બાબા બોદરે ઉગાનું બલિદાન આપી છે. અને ત્યારબાદ મિત્રો જ્યારે સિપાહી ઉગાને રાજ દરબારમાં લાવે છે ત્યારે સુબો છે એ દેવાયત બાપા બોદરને કહે છે કે જો આ તારો પુત્ર ન હોય તો તલવારના એક જ ઘાથી તેમનું માથું છે એ કાપી નાખ. અને આ સાંભળ્યા બાદ તરત જ દેવાયત બાપા બોદરે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપે છે. અને ત્યારબાદ
આમ છતાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે તેમને સુબાને છે એ શંકા જાય છે અને આહિરાણી સોનબાઈને તે બોલાવી અને તેમનો જે સગો દીકરો હતો તેમની આંખો કાઢી અને એમની આંખો ઉપર ચાલવાનું કહે છે મિત્રો. આટલું બન્યા છતાં પણ જે સુબો હતો, જે રાજા હતો, તેમને શંકા જાય છે. તેથી તેમણે આહિરાણીને તેમની પત્ની હતી, જે દેવાયત બાપા બોદરના જે ધર્મપત્ની હતા સોનબાઈમાં, તેમને બોલાવે છે અને તેમના માથું હતું જે ઉગાનું, તેમની આંખો કાઢી અને તેમની ઉપર ચાલવાનું કહે છે. અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ચાલવાનું કહે છે. અને ત્યારબાદ જે સોનબાઈમાં છે તે સગા દીકરાની આંખો કાઢી અને તેમની ઉપર ચાલે છે. ત્યારબાદ એવું બન્યું મિત્રો કે વર્ષો વીતી ગયા અને નવગણ યુવાન થાય છે અને દેવાયત બાપા બોદરને ખેતીમાં મદદ કરે છે. ખેતરમાંથી તમે જોઈ શકો છો મિત્રો, ખેતરમાંથી હળ ચલાવતા સોનાનો ચરુ નીકળે છે. મિત્રો ખેતરમાં હળ ચલાવતા સોનાનો ચરુ નીકળે છે. ત્યારબાદ એક સમય એવો આવ્યો કે દેવાયત બોદરે આહિરાણીની નાત ભેગી કરી અને તેમાં તેમનો પુત્ર ઉગો નહીં પણ જૂનાગઢનો રાજકુમાર નવગણ છે તેમ જાહેર કરે છે અને જૂનાગઢ પાછું મેળવવા આક્રમણની તૈયારી કરી છે. ત્યારબાદ મિત્રો એક સમય એવો આવ્યો કે જે રાણ નવગણ હતો તે ખૂબ જ મોટા થઈ જાય છે, તેમની ઉંમર 22 વર્ષની થઈ જાય છે. અને ત્યારબાદ દેવાયત બાપા બોદર હતા તે આહિરોની નાત ભેગી કરી છે અને તેમને કહે છે કે આ મારો પુત્ર ઉગો નથી પણ આ રાણ નવગણ છે, જે જૂનાગઢના રાજકુમાર છે અને તે જૂનાગઢ પાછું મેળવવા માટે આક્રમણની તૈયારીઓ કરે છે. ત્યારબાદ મિત્રો એવું બન્યું કે આહિરોની નાત સાથે દેવાયત બોદરના પુત્રી જાહલના લગ્નનું આમંત્રણના બહાને જૂનાગઢમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ આહિરોની નાત સાથે દેવાયત બોદર પણ પોતાની પુત્રી જાહલના લગ્નનું આમંત્રણના બહાને જૂનાગઢમાં પ્રવેશ કરે છે. ને ત્યારબાદ એવું બન્યું મિત્રો કે ભયંકર લડાઈમાં અસંખ્ય આહિરોના બલિદાન આપી જૂનાગઢ કબજે કરાય છે. સુબાનો વધ થાય છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે સુબા અને જે રાણ નવગણ હતા તેમની વચ્ચે જોરદાર લડાઈ થાય છે અને આ લડાઈમાં સુબાનો વધ થાય છે. બરાબર. ત્યારબાદ અહીંયા પર જૂનાગઢની ગાદી ઉપર નવગણનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. સુબા સાથે જ્યારે રાણ નવગણનો વિજય થાય છે ત્યારબાદ જે રાજપાટ હતું તે પાછું રાણ નવગણને મેળવી લે છે અને તેમનો છે રાજ્યાભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જાહલબેનના લગ્ન સાસકિયા સાથે થાય છે અને નવગણ છે મિત્રો તેમાં જંતર હોમે છે. ત્યારબાદ એવું બન્યું કે નવગણ છે એ જાહલબેનના કાપડ માટે કહે છે. નવગણ છે એ જાહલબેનને તેમના કપડા માટે કહે છે. ત્યારે ભાઈ નવગણ પાસે કપડું લેણું રાખે છે અને ત્યારે બહેન જાહલબેન છે તે નવગણ પાસે કપડું અને લેણું રાખે છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર એક સમય એવો આવ્યો કે અહીંયા પર દુષ્કાળ પડવાથી સાસટીઓ અને જાહલબેન દુષ્કાળ ગાળવા સિંધ તરફ આગળ વધે છે. ત્યારબાદ મિત્રો સિંધના બાદશાહ અમીર સુમરો શિકાર કરવા નીકળે. ત્યારબાદ મિત્રો જે સિંધના રાજા હતા એ અમીર સુમરો એ શિકાર કરવા છે એ નીકળે છે અને તે છે જાહલને જુએ છે. ત્યારબાદ મિત્રો એવું બન્યું કે જાહલ સુમરાની વાત સાસકિયાને કરે છે અને જેમ બને તેમ વહેલી તકે બહેનને વહારે આવવા નવગણને સંદેશો લખી સાસકિયાને જૂનાગઢ મોકલે છે. ત્યારબાદ મિત્રો જે જાહલબેન હતા તે પોતાનો સંદેશો છે તે લખી તેમના પતિ સાસકિયા છે તેમને આપણે તેમના ભાઈ નવગણ હતા તેમને લખી અને સાસકિયાને જૂનાગઢ મોકલે છે. અને ત્યારબાદ સાસકીઓ જાહલનો સંદેશો લઈ જૂનાગઢ નવગણ પાસે જાય છે મિત્રો. અને ત્યારબાદ એવું બન્યું કે સિપાહીઓ છે એ સાસકિયાને નવગણ પાસે જતા રોકે છે અને જ્યારે શાસકીઓ છે એ રાણ નવગણના દરબારમાં પહોંચે છે ત્યારે સિપાહીઓ છે તે શાસકિયાને નવગણ પાસે જતા રોકે છે. ત્યારબાદ મિત્રો શાસકીઓ નવગણના ઘોડા માટે ઘાસનો ભારો લાવે છે
ત્યારબાદ એવું બન્યું મિત્રો કે સિપાહીઓ સાસઠિયાને લઈ નવગણ પાસે આવે છે અને ત્યાં સાસઠિયો છે જાહલનો સંદેશો નવગણને આપે છે અને ત્યારબાદ આ સંદેશો જાહલને સંદેશો વાંચી નવગણ પોતાનું સૈન્ય તૈયાર કરી સિંધ તરફ કૂચ કરે છે અને સંદેશો મળતા જ નવગણ રાજા હતા જે જાહલના ભાઈ હતા, જાહલગણના ભાઈ હતા, તે તેમનો સંદેશો વાંચી અને સિંધ તરફ સૈન્ય તૈયાર કરી અને આગળ કૂચ કરે છે. ત્યારબાદ જાહલ આતુરતાથી ભાઈ નવગણની રાહ જુએ છે અને જાહલબેન હતા તે આતુરતાથી તેમના ભાઈ નવગણની રાહ જુએ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા પર નવગણ પોતાનું વિશાળ સૈન્ય લઈ સિંધ ઉપર આક્રમણ માટે નીકળે છે અને ત્યારબાદ નવગણ છે તે પોતાનું સૈન્ય તરફ તૈયાર કરી અને સિંધ તરફ આક્રમણ કરવા નીકળે છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે સિંધમાં જતાં જ નવગણની હાય હરોળીમાં ઘોડાની લગામ પકડી અને રોકે છે. સૈન્ય સહિત નવગણને જમવા બેસવા આમંત્રણ આપે છે અને જ્યારે નવગણ છે એ સૈન્ય લઈ અને સિંધ તરફ કૂચ કરે છે મિત્રો, ત્યારે સિંધમાં જતાં નવગણના ઘોડાને પકડી હરોળીમાં લગામ પકડી અને રોકે છે અને સૈન્ય સહિત અને બધાને જમવા બેસવા માટે આમંત્રણ આપે છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા પણ વરુડીમાં એ બધા સૈન્ય અને નવગણને જમવા બેસાડ્યા છે. આઈશ્રી વરુડીમાં એ નવગણ સાથે આખા સૈન્યને જમાડે છે. ત્યારબાદ મિત્રો અહીંયા પર આઈશ્રી વરુડીમાં નવગણને વિજયના આશીર્વાદ આપે છે. ત્યારબાદ મિત્રો સૈન્ય અને નવગણ જમી લે છે ત્યારે આઈશ્રી વરુડીમાં નવગણને વિજયના આશીર્વાદ આપે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે માં વરુડી છે એ વરુડીમાં છે નવગણના ભાલા ઉપર ચકલી રૂપે બેસે છે અને તેમના પ્રતાપે સમુદ્રમાં રસ્તો થાય છે. ત્યારબાદ મિત્રો જે વરુડીમાં હતા તે નવગણના ભાલા ઉપર ચકલી રૂપે બેસે છે અને તેના પ્રતાપે સમુદ્રમાં આખો એક રસ્તો થઈ જાય છે અને સિંધમાં જઈ નવગણ અમીર સુમરો સાથે યુદ્ધ કરે છે અને જ્યારે નવગણ સિંધમાં પહોંચે છે ત્યારે આ નવગણ અને અમીર સુમરો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. નવગણ અને અમીર સુમરો વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. યુદ્ધમાં નવગણનો વિજય મેળવે છે અને એ ભયંકર યુદ્ધમાં મિત્રો અમીર સુમરાનો વધ થાય છે અને નવગણનો વિજય મેળવે છે અને ત્યારબાદ યુદ્ધમાં વિજય મેળવેલ ભાઈ નવગણના બહેન જાહેલ હોવાના લે છે અને યુદ્ધમાં વિજય મેળવેલ ભાઈ નવગણના હોવાના તેમના બહેન જાહલ છે તે લે છે. તો મિત્રો આ હતો અહીંયાનો સંપૂર્ણ ઇતિહાસ, કઈ રીતે દેવાયત બાપા બોદરે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપ્યું, કઈ રીતે સોનબાઈ માએ પોતાના દીકરાની આંખો કાઢી અને તેના ઉપર ચાલ્યા. મિત્રો જ્યારે ગણેશજીનું માથું કાપવામાં આવ્યું હતું ને ત્યારે આખું બ્રહ્માંડ છે મિત્રો હચમચી ગયું હતું અને પાર્વતી માતાનું હૃદય પણ કાપી ઉઠ્યું હતું. તો ત્યારે આ એક આહિરાણી પોતાના પુત્રની આંખો ઉપર કાઢી અને હાલે છે અને ત્યારે તેમની આંખમાંથી એક આંસુડું પણ પડતું નહોતું. તો મિત્રો આ એ ધરતી છે. અહીંયા પર સુંદર મજાનું આહિર દેવાયત બાપા બોદરનું મંદિર આવેલું છે. તો તમે બધા મિત્રો પણ અહીંયા પર દર્શન કરવા ચોક્કસથી પધારજો. તો મિત્રો હવે હું તમને અહીંયા પર આગળ સ્ટેપ બાય સ્ટેપ ખાંભી આવેલી છે અને ત્યારબાદ આપણે ઉગા બાપાના દર્શન પણ કરીશું. જોડાયેલા રહેજો વિડીયો સાથે. તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના દેવાયત બાપા બોદર અને આહિરાણી સૌધીમાના દર્શન કરી. હવે મંદિરની બહાર નીકળતા જ તમે અહીંયા પર જોઈ શકો છો, અહીંયા પર ખાંભી છે. તો આપણે દરેક ખાંભીના પણ મિત્રો દર્શન કરીશું. અહીંયા પર દેવાયત બાપાની ખાંભી છે. અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો આલા બાપાની ખાંભી છે. અહીંયા પર વાલબાઈ માની છે. અહીંયા પર ભીમજી બાપાની ખાંભી છે. ત્યારબાદ મિત્રો અહીંયા પર બે બીજી ખાંભી છે, પણ અહીંયા પર તેમનું નામ ન હોવાથી આપણને ખ્યાલ નહીં આવી શકે મિત્રો. અને ત્યારબાદ અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો કે પાંચા બાપાની
ખાંભી છે મિત્રો. અહીંયા પર આ બધી જ ખાંભીઓ આવેલી છે. અહીંયા પર પાંચા બાપાની ખાંભી જોઈ તમે, ભીમજી બાપાની ખાંભી જોઈ, વાલબાઈ માની ખાંભી જોઈ, આલા બાપાની ખાંભી જોઈ અને દેવાયત બાપાની પણ ખાંભી જોઈ. તો મિત્રો આપણે બધી જ ખાંભીઓના પણ દર્શન કર્યા. હવે આપણે ઉગા બાપાનું મંદિર છે તો આપણે ઉગા બાપાના પણ દર્શન કરીશું. હવે આપણે ઉગા બાપાના દર્શન કરીએ મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ ખૂબ જ પવિત્ર જગ્યા છે. ને હવે આપણે બધા જ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પર આ મંદિર છે. તો હવે આપણે ઉગા બાપાના દર્શન કરીશું. તો મિત્રો હવે આપણે ઉગા બાપાના દર્શન કરીશું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ઉગા બાપાનું મંદિર છે ને અહીંયા પર આ બે ખાંભી છે મિત્રો. તો આપણે ઉગા બાપાના દર્શન કરીએ. જય ઉગા બાપા. ખૂબ જ સુંદર મજાની મિત્રો જગ્યા છે. અહીંયા પર ઉગા બાપાએ પોતાનું બલિદાન આપ્યું હતું. અને મિત્રો આ એ જગ્યા છે. અહીંયા પર આ મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો. સુરાપુરા શ્રી ઉગા બાપા જુનાગઢ જિલ્લાના ઉના તાલુકાના બોડીદર ગામે દેવાયત ગઢ આવેલ છે. તો મિત્રો મેં તમને શરૂઆતમાં કીધેલું, પહેલાં બોડીદર ગામ છે એ ઉના તાલુકામાં આવતું, પરંતુ હવે અત્યારે ગીરગઢડા તાલુકો થઈ જવાથી હવે બોડીદર ગામ છે એ હાલ અત્યારે ગીરગઢડા તાલુકામાં આવે છે. જેમાં આહિર કુળ શિરોમણી શ્રી દેવાયત બોદરના સુપુત્ર શ્રી ઉગા કાંધલે રાના વંશજોના રખોપા માટે આશરા ધર્મ પાછળ આશરે 20 સંવત 1073માં બલિદાન આપેલ તેવી આ પુણ્ય ખાંભી ઉપર સમસ્ત બોદર પરિવાર તરફથી બાંધવામાં આવેલ સુરાપુરા શ્રી ઉગા બાપા મંદિરનું જીર્ણોદ્ધાર કરી મંદિરમાં મૂર્તિ સ્થાપન 20 સંવત 2065 વૈશાખ સુદ 3ને સોમવારે તારીખ 27/4/2009ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવેલ છે. જય શ્રી ખોડિયાર માતાજી. પ્રેરક સમસ્ત બોદર આહિર પરિવાર. તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના ઉગા બાપાના પણ દર્શન કર્યા. તો ખૂબ જ પવિત્ર મિત્રો આ જગ્યા છે. આ જગ્યા ઉપર ઉગા બાપાએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. અહીંયા પર દેવાયત બાપા બોદરનું ખૂબ જ સુંદર મજાનું મંદિર આવેલું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જગ્યાના દર્શન પણ કર્યા. અને મિત્રો અહીંયા પર તમે દર્શન કરવા આવો તો અહીંયા ચા પાણીની પણ સુવિધા આપવામાં આવે છે. અહીંયા પર દરેક દર્શનાર્થીઓને ચા પાણી પીવડાવવામાં આવે છે. અને મિત્રો આ જગ્યા છે. તો મિત્રો આશા રાખું છું કે મારો આ વિડીયો આપ બધાને જરૂરથી ગમ્યો હશે. તો આપ બધા પણ આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અન્ય લોકોને પણ આ મંદિર વિશેની જાણ થાય અને બીજા લોકો પણ અહીંયા પર દર્શન કરવા આવે મિત્રો. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આ બધા સુધી પહોંચી શકે મિત્રો. તો નવા વિડીયો સાથે આપણે બધા ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો.